જળને જ ફેરવો, એનાથી જ તમારી આરતી થઈ જશે. આજે અમારે 150 વર્ષ થઈ ગઈ, પણ તેમ છતાં એ પરંપરા બદલાણી નથી. અમે અત્યારે પણ ત્યાં જઈએ તો આજે લોટો જ ફેરવે, કેમ કે અમારા ગુરુનું વચન છે, જો અમે આજે આરતી કરાવી દઈએ તમારા ગુરુનું વચન ત્યાં ખંડિત થઈ જાય. એટલે એવા મહાપુરુષોએ જે માયા મૂકી છે, એ માયાને આપણે અવિરત આ વિસ્તારની અંદર અને દરેક જગ્યા દિવસે દિવસ અનેક જગ્યા પ્રગતિ કરતા થાય, અનેક જગ્યા સારી ભાવનાઓ અને સારા સંકલ્પ સાથે જે કાર્ય કરવામાં આવે છે એ કાર્યનું હંમેશા ઉજાગર થતા હોય છે. માટે અમારા આ પરંપરામાં જે મહંત શ્રી સંતોષદાસ સાહેબ, ગુરુ શ્રી રઘુનંદનદાસજી સાહેબ તથા મહંત શ્રી હરિચરણદાસજી સાહેબ, ગુરુ શ્રી પ્રયાગદાસજી સાહેબ, આ તો અમારા વર્ષોના આ જૂના બધા પેઢી નામું છે. અને એ પેઢી નામા પ્રમાણે એમના બધા સંતો ખૂબ બધા ગામડાના ઊંડાણ વિસ્તારમાં મહેનત અને ભજન સત્સંગ હંસોને જગાવીને અલગ અલગ પોતાના માધ્યમથી ખૂબ બધા પ્રચાર પ્રસાર કરતા આવ્યા છે. જીવનની અંદર આગળ પણ આવો ને આવો સુંદર પ્રચાર પ્રસાર બધા જ સંતો કરતા રહે, એવા જ સદભાવના સાથે આજના આ મઢીના મંગલમય ઉદ્ઘાટન પ્રસંગે અમે સંતોષદાસ સાહેબને તથા હરિચરણદાસ સાહેબને ગુરુગાદી વતી આપ સૌ સંતો વતી અંતરના ભાવ પાઠવીએ કે તમે ખૂબ આગળ વધો અને ખૂબ આપના ગુરુના નામને રોશન કરો. અનેક સુતેલા ભક્તોને આત્મા સુધી સાહેબના નામ પહોંચે, સાહેબના નામથી જાગૃત બને અને હર હંમેશા માટે